નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. 2025નું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે થોડી વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં આપણે વાત કરી ચૂક્યા કે શનિ મહારાજનું ભ્રમણ કઈ રાશિવાળાને બરાબર રહેશે નહીં એની થોડી વાતો આપણે કરી ચૂક્યા છીએ. આજે આપણે મહત્ત્વના ગ્રહ રાહુ મહારાજ રાહુની વાત કરવી છે. તો 2025માં રાહુ મહારાજ વર્ષના આરંભે મીન રાશિમાં ચાલે છે. હવે મીન રાશિમાં રાહુ ચાલે છે અને એને લઈને મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિવાળાને રાહુ બરાબર ચાલતો નથી. અશુભ રાહુનું ભ્રમણ કહી શકાય. મેષ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ વર્ષના આરંભે રાહુ મહારાજ રાશિ પરિવર્તન કરશે 18/5/2025. મે મહિનામાં 18મી તારીખે 2025માં રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિમાં આવશે અને એ કુંભ રાશિમાં પ્રવેશ થશે એટલે મેષ, સિંહ અને ધન રાશિને અશુભ રાહુનું ભ્રમણ પૂરું થઈ જશે અને કુંભ રાશિમાં રાહુને આવવાથી કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિને રાહુનું ભ્રમણ બરાબર ચાલશે નહીં. તો આ મેં સામાન્ય વાતો કરી છે. દરેક વ્યક્તિના જન્મના ગ્રહો અલગ અલગ હોય છે. દરેકના ગ્રહોના હિસાબે જન્મકુંડલીના ગ્રહોના આધારે કોઈ પણ ગ્રહ શું ફળ આપવાના છે તે જાણકારી મળતી હોય છે. હવે આ મેં જે વાત કરી કે રાહુ મહારાજનું રાશિ પરિવર્તન થશે ને આ રાશિને ચાલશે, શનિ મહારાજને પનોતી આવી ચાલશે. તો આ તો વ્યક્તિગત વાત કરી, પરંતુ આ રાશિમાં જેનું લગ્ન હોય કુંડલીમાં એને પણ થોડું આ વધારે લાગુ પડશે. તદુપરાંત આ જે મેં બધી રાશિઓ ગણાવી છે તે સંસ્થાનું નામ હોય, વ્યક્તિગત નામ હોય કે દેશનું નામ હોય, ગામનું નામ હોય, કંપનીનું નામ હોય. ઘણાની કંપની પણ એ નામથી ચાલતી હોય છે. વ્યક્તિના નહીં, કંપનીના નામથી આ બધું ચાલે છે. તો આ કંપનીના જે નામો છે કે સંસ્થાનું નામ છે કે વ્યક્તિગત નામ છે એના જો આ રાશિમાં અક્ષર આવતા હશે તો એવા લોકોને પણ થોડી તકલીફ આવશે. એવી કંપનીઓને થોડી અસર થશે. તો આ શનિ અને રાહુના ભ્રમણના આધારે આપણને ચિતાર મળી જાય છે સામાન્ય કે વર્ષ કેવું રહેશે. બધા ગ્રહોની અસર થાય છે, પરંતુ મહત્ત્વના જે 3 ગ્રહો છે ગુરુ મહારાજ, શનિ અને રાહુ, આના ઉપર જ મોટા ભાગનું ફળ મળતું હોય છે. બધા ગ્રહોનું સાથે જોવાય છે, પરંતુ બધા ગ્રહો થોડા થોડા અંતરે રાશિ બદલે છે. સૂર્યનારાયણ ભગવાન 1 મહિનામાં રાશિ બદલે છે, મંગળ 1.5 મહિનામાં રાશિ બદલે છે, બુધ અને શુક્ર છે જે 25-28 દાડામાં રાશિ બદલી કાઢે છે, ચંદ્ર 2.25 દિવસમાં રાશિ બદલે છે. તો આ બધા એ શોર્ટવાળું છે. જે લોંગ ટાઈમ છે, લાંબા સમય સુધી જે ગ્રહો એક જ રાશિમાં ભ્રમણ કરતા હોય છે એના લઈને આ ગ્રહોનું વિશેષ મહત્ત્વ ગણાયેલું છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો. જૂના એપિસોડ પણ જોઈ શકાય છે યુટ્યુબ ઉપર. અને સાથે બીજાને જોવાની ભલામણ કરજો. તમને કદાચ આ જે ગ્રહોની મેં જે વાત કરી છે તેમાં તમારા જે જન્મના ગ્રહો અનુકૂળ હોય, સારા હોય તો આ બધા ફળો નેગેટિવ ન મળતા શુભ જ ફળ મળે છે. એ પણ પાછું 1 ને 1 2 જેવી વાત છે. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.